પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે। પાટણ માર્કેટ યાર્ડમાં 40,724 બોરી મગફળીની આવક થઈ। પ્રતિ મણ મગફળીના 1,000 થી 1,050 જેટલા ભાવ બોલાતા ખેડૂતો હતાશ થયા છે। ખેડૂતોના મતે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે। તેની સામે મગફળીના ભાવ નથી મળી રહ્યા। ગત વર્ષે પ્રતિ મણ મગફળીના 1200 જેટલા ભાવ મળ્યા હતા। તેની તુલનાએ આ વર્ષે 150 થી 200 રૂપિયા ઓછા ભાવ મળી રહ્યા છે। હવે 1,080 રૂપિયાનો ભાવ મગફળીનો મળે, બરાબર। 1,080માં મને પાલ આવતું નથી। ઓછામાં તો 1,400 રૂપિયા રહેવો જ જોઈએ। જેમ કે મગફળીનું વાવેતરમાં બહુ મોંઘું પડે છે। ખાતર, DAP, હવે હાલ એક કટ્ટાના લગભગ 2500 રૂપિયા કટ્ટું લાવ્યું હતું। હવે 1,080 રૂપિયાનો ભાવ છે, તો શું પાલવે? કશું પોસાય એવું નથી। અત્યારે હાલ અમે સમજી લો 17-18 હજાર રૂપિયાનું અમારું ઉત્પાદન થયું છે વીઘે। એટલે જનરલી અમે નુકસાનમાં જ છીએ, કારણ કે અમે ઘાસચારો લઈએ એટલે અમને એમ થાય કે ભાઈ ચલો એડો ઘાસચારાના અંદર આપણે ભેંસું ખાસ એના અંદર અમારું પોષણ થાય। બાકી મગફળી વાવવાથી કે મગફળીનો વેપાર કરવાથી કોઈ પોષણ થાય એવું નથી। તે ગત સાલમાં મગફળીની 16,344 બોરી જેટલી આવક થયેલ છે અને ગઈ સાલ 1,240 સરેરાશ ભાવ રહેલ છે। ગઈ સાલ ચાલુ સાલે ભાવમાં થોડી કમી આવેલ છે।